તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનો એસે પરિશ્રમ એ જ પારસમણી. આના પહેલાં માતૃપ્રેમ નિબંધ છે એનો વિડીયો અપલોડ કરી દીધેલો છે. ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટનમાં હું મૂકી દઈશ જો તમારે જોવો હોય તો. હવે આપણે ચાલુ કરીએ. પરિશ્રમ એ જ પારસમણી. સફળતાની ખાસિયત છે કે એ મહેનત કરવાવાળા ઉપર ફિદા થઈ જાય છે. શ્રમ એ સફળતાની ચાવી છે. કોઈપણ કાર્ય પરિશ્રમ વિના સિદ્ધ થતું નથી. જીવનમાં ડગલે ને પગલે ધારી સફળતા અપાવનાર જે સાધન છે તે છે શ્રમ. ધ મેન ઇઝ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓવન ફ્યુચર. જગતના તમામ ધર્મોએ શ્રમનો ઉપદેશ આપ્યો છે. કોઈપણ પ્રકારના પરિશ્રમ વિના રોજી મેળવી સમાજ માટે બોજરૂપ બનનાર માનવીને ગીતામાં ચોર કહ્યો છે. પરિશ્રમનો અર્થ મજૂરી કે વૈતરું નહીં, પરંતુ જાત મહેનત છે. કોઈપણ પ્રકારના કામ પ્રત્યે શરમ, ઉપેક્ષા કે ધૃણાની દ્રષ્ટિએ ન જોવામાં શ્રમની ખુમારી રહેલી છે. બાઇબલ પણ કહે છે કે તું તારો પસીનો રેડીને તારી રોટી ખાજે. ગાંધીજીએ પણ કહ્યું છે કે જે માણસ શ્રમ કર્યા વગર ખાય છે એ ચોરીથી મેળવેલું અન્ન ખાય છે. આરામ હરામ હેનું સૂત્ર આપનાર નહેરુજી શ્રમના અનન્ય ઉપાસક હતા. પશ્ચિમના દેશોમાં ભણેલા કે શ્રીમંત પોતાના કામ જાતે કરતા શરમાતા નથી. જાપાન અને જર્મની જેવા દેશોની પ્રજાએ શ્રમ અને સ્વાશ્રયથી થોડા જ વર્ષોમાં અદ્ભુત પ્રગતિ સાધી છે. ધર્મમાં શ્રમને તપ ગણવામાં આવ્યું છે. શ્રમથી મનુષ્યનું શરીર ઘડે છે, મન પ્રફુલ્લિત થાય છે, વ્યવસ્થા શક્તિ ખીલે છે, મનોબળ દ્રઢ બને છે. શ્રમ કરનાર માણસ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક અને સમયસર કરી શકે છે. એને કદી પારકી આસ, સદા નિરાશનો કડવો અનુભવ થતો નથી. જાતે શ્રમ કરવાથી માણસ કરકસર કરતા શીખે છે, બહોળો અનુભવ મેળવે છે. જેણે કામ કર્યું તેણે કામણ કર્યું. સખત પરિશ્રમ કરનાર માનવી જ ઉજ્જવળ અને નિશ્ચિત ભાવિનું ઘડતર કરી શકે છે. પરિશ્રમરૂપી પારસમણી દુઃખને સુખમાં, નિરાશાને આશામાં અને નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખે છે. માનવીને જીવનમાં સફળતા અપાવનાર કોઈ ચાવી હોય તો તે શ્રમ છે. શ્રમની ચાવી વડે ખુલી ન શકે તેવું તાળું ભાગ્યે જ જોવા મળે છે. પુરુષાર્થ રેતીના કણને પર્વત અને બિંદુને નદી બનાવી શકે છે. કોન્ફ્યુશિયસ. શ્રમ વિના સિદ્ધિ નથી. વિદ્યાર્થીના જીવનની સફળતાનો યશ તેના શ્રમમાં રહેલો છે. શ્રમ જેવો કોઈ મિત્ર નથી. શ્રમ વડે માનવી પોતાના કુટુંબને પણ સુખી કરે છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. કેટલીક વખત મહેનત કરવા છતાં આપણને નિષ્ફળતા મળે છે. તેનું કારણ મહેનતમાં રહેલી કચાશ હોઈ શકે છે. આવા પ્રસંગે કરોળિયાનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને પરિશ્રમ કરવો જોઈએ. આપણી કચાશ શોધીને તેને દૂર કરવી જોઈએ. ત્યાર પછી આપણને સફળતા મળ્યા વિના રહેશે નહીં. મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કાંઈક હું જિંદગીમાં. કેટલાક લોકો નસીબને ભરોસે બેસી રહે છે. નસીબમાં હશે તો આવશે, પણ હકીકત તો એ છે કે નસીબના ભરોસે બેસી રહેનારને જીવનમાં કદી સફળતા મળતી નથી. જંગલના રાજા સિંહને પણ પોતાના ખોરાક માટે બહાર નીકળી શિકાર કરવાનો પરિશ્રમ કરવો પડે છે. કોઈપણ પશુ જાતે તેના મોંમાં આવી જતું નથી. ઉદ્યમેનહિ સિદ્ધયન્તિ કાર્યાણિ ન મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. વિદ્યાર્થી નસીબના ભરોસે બેસી રહે અને અભ્યાસમાં મહેનત ના કરે તો તે નાપાસ જ થાય. ખેડૂત ખેતરમાં જઈ શ્રમ ના કરે તો અનાજ ના પાકે. વેપારી દુકાન જ ના જાય તો વેપાર જ ના ચાલે. મહેનત કરનારી વ્યક્તિને નસીબ પણ સાથ આપે જ છે. ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે. પ્રાચીન સમયમાં લોકો માટે શારીરિક શ્રમ એકમાત્ર વિકલ્પ હતો અને તેમનું અસ્તિત્વ તેના પર નિર્ભર હતું. પરંતુ આજના સમયમાં શારીરિક પરિશ્રમ કરતાં માનસિક પરિશ્રમ વધુ થઈ ગયો છે. દરેક વ્યક્તિએ નિરંતર શ્રમ કરવો જ પડે છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. શ્રમેણ સિદ્ધયન્તિ સર્વમ. અર્થાત મહેનતથી જ બધું સિદ્ધ થાય છે. મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. મહેનત એવી સફળતાની ચાવી છે જે ભાગ્યના દ્વાર ખોલી નાખે છે.
એટલે જ કવિ શ્રી રાજેન્દ્ર શાહ શ્રમનું મહત્વ સમજાવતા કહે છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે. સખત મહેનત વિના સિદ્ધિઓ અશક્ય છે. જો કોઈ વ્યક્તિ વધુ સારી તક આવવાની રાહ જોતા બેસી રહે તો એવી નિષ્ક્રિય વ્યક્તિ જીવનમાં કંઈ પણ મેળવી શકશે નહીં. ભારતના વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુ દિવસના 17 કલાક અને અઠવાડિયાના 7 દિવસ કામ કરતા હતા. તેમના કેલેન્ડરમાં કોઈ રજાઓ ન હતી. મહાત્મા ગાંધીએ રાત દિવસ અવિરત કામ કરીને આપણને આઝાદી અપાવી. આળસભર્યું જીવન શરમ અને બદનામીનું જીવન છે. જીવનમાં નિષ્ફળતા ઘણીવાર આળસને કારણે મળે છે. જે લોકો પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે તેઓ ભાગ્ય ઉપર આધાર રાખતા નથી. જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક મુકદ્દર બની જાય. પરિશ્રમ જ જીવનને ગતિ આપે છે. જો આપણે પરિશ્રમની ઉપેક્ષા કરીશું તો આપણા જીવનની ગતિ રૂંધાશે. પણ પરિશ્રમી વ્યક્તિ એકવાર નિષ્ફળ જશે તો પણ મુશ્કેલી સામે લડી બહુવિધ સફળતા પ્રાપ્ત કરે છે. તે ભાગ્યને આધારે બેસી રહેતો નથી, પરંતુ નિરંતર પુરુષાર્થ કરે છે. હાથની રેખાઓ પર ભરોસો ના કરતા સાહેબ, કેમ કે નસીબ તો એનાય હોય છે જેના હાથ જ નથી હોતા. આનું ઉત્તમ ઉદાહરણ શીતલ દેવી છે. બંને હાથ ન હોવા છતાં નાસીપાસ થવાને બદલે સખત પરિશ્રમ કરીને તીરંદાજીમાં 9/1/24 અર્જુન એવોર્ડ મેળવ્યો હતો. આ સખત પરિશ્રમનું જીવતું જાગતું ઉદાહરણ છે. સફળતા સુધી પહોંચવા માટે નિષ્ફળતાના માર્ગેથી પસાર થવું પડે છે. દરિયાની મજા નથી મોજા વગર, દવાની મજા નથી ઈજા વગર, સફળતાની મજા નથી પરિશ્રમ વગર. તો મિત્રો, અહીંયા આપણો એસે પૂરો થાય છે. પરિશ્રમ જ પારસમણીનો. અલગ અલગ હેડિંગ હોય પણ પરિશ્રમ જ હોય તો આ તમે એસે લખી શકો છો. જે હાઇલાઇટ કર્યા છે એને તમારે પેન્સિલથી ડબલ લાઇન આપવાની, એક લીટી ઉપર છોડવાની, એક લીટી નીચે છોડવાની. તો બધું યાદ ના રહે તો કંઈ બધા લખવાની જરૂર નથી. સેન્ટેન્સીસ પણ જે સારા હોય લખો તો એક ઇમ્પ્રેશન સારી પડે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.